રામ રામ ને સીતારામ મિત્રો। તો વરસાદની બટાજટી બોલી રહી છે, પણ મારે આંબા કાકાને એટલું જ કહેવું છે કે તમે કેરીની સિઝનમાં આગાહી ઉપર આગાહી ઠોકતા હતા ત્યારે તમે હરખી કેરી છોકરાઓને ન ખાવા દીધી, પણ મને એવું લાગે છે કે હવે આ વરસાદમાં આગાહી ઉપર આગાહી તમે દાબો છો। આજે છે ભાદરવી, એમાં મને લાગે આ મગફળીના ઓળા નસીબમાં નહીં રહે। આ વરસાદ મને લાગે હેઠે ને હેઠે મગફળીના ઓળાને ફૂગ લાગી જવાની આખેલે, એટલો પવન બવન ને વરસાદને બટાજટી બોલે છે। એટલે આંબા કાકાને કહી, આંબા કાકા તમે આ આગાહી ઉપર આગાહી મારોમાં, અને આ બંધ થવાનું નામ લેતો નથી, અને છોકરા સાબરા ઓળા ખાધા વગરના રહે હવે। અમારા ગેરમાં ઘડીએ ને ઘડીએ વરસાદ આવ્યા જ કરે, 10 મિનિટે આવું જ આપતું આવે। આમ જો ખરા પાણી કાઢી નાખે સીધા, જા પાણી હાલતા થઈ ગયા, આવું નવું આવે, ધબધબાટી બોલાવે। એટલે આંબા કાકાને 2 હાથ જોડીને અમારી વિનંતી છે, વરસાદ તો એની રીતે વરે છે, પણ તમે આગાહી જોમાં અમને બીક લાગે છે હવે। કેટલો વરસાદ વરસે છે। આમે ભલે વરે તો આપણે ક્યાં કાંઈ લૂંટાઈ જાય છે, આપણે પાસે શું છે તો આપણું લૂંટાઈ જાય। પણ મારું 10 મિનિટ થાય ને એવું ઝાપટું આવે ને, જો આમ પાણી કાઢી નાખે સીધું ઉપર, ધરતી ધરાઈ ગયેલી છે એમાં આ બોથરાટી બોલાવી ગઈ, જો વ્યૂ હતો ને ગયું પાછું હાલ્યું આવે છે, શાંત પડી જાય હા પાછું આવે બોથરાટી બોલે, એ આવ્યું જોઈજો આકડી, જો હામાં ખેતરમાં બોથરાટી બોલે છે, અહીંયા બંધ થઈ ગયું ખેતરમાં વરસે। જાય થોડુંક ઝૂમ કરીને બતાવું ખેતરમાં કેવું કરે છે। જાય આમ જો ધોવાડો ન થતો હોય એવો ધોવાડો થતો આવે, એ આવ્યું આડી પતરાઈ જોઈ ગયો બહાટી બોલાય છે। આવ્યું હો પાછું ઉપાડ્યું હો પાછું। તો રામ રામ ને સીતારામ મિત્રો। આપણી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો, અવનવારી આવી અપડેટ જોતા રહેજો વરસાદની। વરસાદ અમારે જો કે ચાલુ જ રહે છે।